અમદાવાદમાં રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે ઘુમર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદર ઘુમર ડાન્સ, તલવારબાજી સાથે ગુજરાતની આહિર સમાજની 350 જેવી દીકરીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સુંદર ગરબા સાથે કાર્યક્રમને અતિ સુંદર બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તેવા દેવાંગ દાણી, દિનેશ શર્મા, અરવિંદ વેગડા, માહિકભાઈ આહિર, જાહલબેન આહિર, અશોક શર્માજી સાથે રાજસ્થાન ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ અને હરિયાણાના પ્રભારી સતીશ પૂંજા, મંત્રી પ્રવીણ માલી અને મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ અને પક્ષના નેતાઓ સહિત સંસ્કૃતિ અને પરંપરા અને માતૃશક્તિને સમર્પિત આ કાર્યક્રમ રહ્યો હતો. નમસ્કાર મિત્રો, રાજસ્થાન દિવસના નિમિત્તે અમદાવાદમાં ખાસ કરીને ઘુમર મહોત્સવ રાખવામાં આવ્યો છે. હું કલ્પના સિસોદિયા, હું મહાશક્તિ ધાર્મિક સેવા સમિતિ ટ્રસ્ટ વાઇસ પ્રેસિડેન્ટ છું અને મહાના ઉપલક્ષ્યમાં કે આપણું જે ગરવી ગુજરાતમાં આપણી કર્મભૂમિ છે, રહી રહ્યા છે, અમે રાજસ્થાનથી છે, પણ મને એવું થાય કે ગુજરાતમાં રહીને અમે રાજસ્થાન દિવસ મનાવીએ અને રાજસ્થાન સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં અમે લોકો આ કાર્યક્રમ કર્યો છે, જ્યાં રાજસ્થાની ઘેર, ઘુમર અને તલવારબાજીનું શૌર્ય જે છે અહીંયા પ્રદર્શિત કરીશું. જે આપણી યુવા પેઢી છે એને આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ સમજાવી શકીએ, બતાવી શકીએ, એના માટે આયોજન રાખ્યું છે. ખાસ બેન મહેમાનોની વાત કરવામાં આવી, આ કાર્યક્રમમાં કયા મહેમાનો અહીંયા આજે ઉપસ્થિત રહેવાના? જી, આપણા અહીંયા મુખ્ય અતિથિ છે સતીશજી પુનિયા, જે રાજસ્થાનથી આવે છે, અને આપણા અહીંયાના જે વિધાયક શ્રી છે હર્ષદભાઈ પટેલ છે, અમિતભાઈ ઠાકર છે, અમિતભાઈ પ્રવીણભાઈ માળી આવવાના છે, જે પર્યાવરણ મંત્રી છે, દર્શનાબેન વાઘેલા છે, જે મંત્રી સાહેબ છે, એ બધા આપણે અહીંયા હાજર રહેવાના છે. સંસ્કૃતિની તમે વાત કરી, ખાસ કરીને ગુજરાતમાંથી આ કાર્યક્રમમાં કેટલા લોકોએ ભાગ લીધો? અત્યારે બહેનોએ 500 થી 700 બહેનોએ ઘુમરમાં ભાગ લીધો છે, તલવારબાજીમાં ભાગ લીધો છે, અને 1500 થી 1800 સુધીના રજીસ્ટ્રેશન આવ્યા છે, ઓડિયન્સ જે જોવા માટે પધારેલા છે. એ જ વ્યવસ્થા કરવા માટે આવે છે કે બધા ભેગા હળી મળીને આપણે રહી શકીએ અને કંઈ પણ આપણું કલ્ચર પ્રેઝન્ટ કરી શકીએ. આપણો પહેરવેશ છે અમે વધારે કરીએ છીએ યુવા પેઢીને બતાવવા માટે, અને આપણે સુવિધા એ જ કરી કે હળી મળીને આપણે રહી શકીએ. ખાસ કરીને ઘુમરની વાત હોય કે કલ્ચર વિશેની વાત હોય, આખા ગુજરાતમાંથી પબ્લિક અહીંયા ખાસ કરીને જોડાવાનું છે તેવું બેન જણાવી રહ્યા છે. અને જોવાનો વિષય એ છે કે આહિર સમાજની દીકરીઓ પણ આમાં મોટા સંખ્યામાં ભાગ લઈ રહી છે. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ, જીગર શાહ, અમદાવાદ.